હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી બેટા, ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન 2026 નો જે મોક રાઉન્ડ 25 જૂનથી 29 જૂન સુધી ચોઇસ ફિલિંગ માટે લેવાયેલો હતો, એનું ફાઇનલી આજે રિઝલ્ટ ડિક્લેર થયું છે. તો આ રિઝલ્ટ ડિક્લેર થયા પછીનું સ્ટેપ શું? જે સ્ટુડન્ટને ઓલરેડી કોલેજ અલોટ થઈ છે તો એમને શું કરવાનું છે? જેને કોલેજ અલોટ નથી થઈ એમને શું કરવાનું છે? ઘણા બધાના સ્ટુડન્ટ જે છે એ અલગ અલગ ડાઉટ લઈને અમારી જોડે આવી રહ્યા છે. તો આના ઉપર હું આજે તમને ઇન્ફોર્મેશન આપીશ. તો સૌથી પહેલા, જે તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ બેટા ડિક્લેર થયું છે, બરાબર? સર, શું આ જે કોલેજ અમને અલોટ થઈ છે રિઝલ્ટની અંદર, એ શું અમારી ફાઇનલ ગણાશે? તો કે ના બેટા, આ જે રિઝલ્ટ જે છે એ તમારું ફાઇનલ નથી. કોઈ સ્ટુડન્ટને નિરમાની અંદર કમ્પ્યુટર અલોટ થયું છે, કોઈ સ્ટુડન્ટને એલડી ની અંદર અલોટ થયું છે, કોઈને વીજીઈસી ની અંદર અલોટ થયું છે, ક્યાંક તો કોઈને અલોટ જ નથી થયું. તો ઘણા બધા સ્ટુડન્ટ ઉત્સાહમાં આવીને મને પૂછતા હોય છે કે સર, શું આજે રિઝલ્ટ મળી ગયું અમને, ડિક્લેર થયું, આ અમારું ફાઇનલ? ના બેટા, આ એક ટ્રાયલ રાઉન્ડ હતો કે તમારા રેન્ક ઉપર તમને કઈ કોલેજ અલોટ થઈ શકે છે તમારી ચોઇસના એકોર્ડિંગ. જો તમે પ્રોપર રીતે ચોઇસ ફિલિંગ કરેલું હશે તો તમને તમારા રેન્ક મુજબ જે છે એ બેસ્ટ કોલેજ અલોટ થઈ હશે. જેને પ્રોપર રીતે ચોઇસ ફિલિંગ નથી કર્યું એને હજુ પણ એક ચાન્સ છે. તમારે એસીપીસી ની અંદર લોગિન આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે ચોઇસ ફિલિંગ વાળા ટેબમાં ક્લિક કરવાનું, એમાં પાસવર્ડ અને ઓટીપી નાખીને હજુ પણ તમે રાઉન્ડ 1 માટે તમારી જે ચોઇસ ફિલિંગ છે એ ચેન્જ કરી શકો છો. તમે 50 ચોઇસ કરી હતી તો 50 ની તમે 100 પણ કરી શકો છો. કોઈએ 100 કરી હતી તો 100 ની 200 પણ કરી શકો છો. તમે કોલેજ અપ ડાઉન પણ કરી શકો છો. કોઈ રેસ્ટ્રિક્શન એની અંદર નથી. બીજી વસ્તુ, રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ કર્યા પછી પણ તમારે કોઈ લોક કરવાની જરૂર નથી. ચોઇસ ઓટોમેટિક સિસ્ટમ તરફથી લોક થઈ જશે. બરાબર? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે રિઝલ્ટ જે મળ્યું છે અત્યારે એ મોક રાઉન્ડ હતો. આ રિઝલ્ટ તમારું ફાઇનલ નથી. પણ હા, તમે એવું કહી શકો, 90 થી 95% કેસમાં તમારું આ જે રિઝલ્ટ છે સેમ એઝ ઇટ ઇઝ મોક રાઉન્ડમાં આવવાની શક્યતા, સોરી, રિઝલ્ટ રાઉન્ડ 1 ની અંદર આવવાની શક્યતા ગણીને ચાલવી. 5-10% ઘણા બધા સ્ટુડન્ટને ફેરફાર થતા હોય છે. બીજી વસ્તુ કે સર, આજે રિઝલ્ટ મળ્યું છે એની અંદર કેટેગરી જે છે એ ઓપન લખેલી આવે છે. હું તો સર એસસી કેટેગરીનો સ્ટુડન્ટ છું, તો કેટેગરી ઇશ્યુ, આવું પણ ઘણા બધા સ્ટુડન્ટ પૂછી રહ્યા છે. સ્ટુડન્ટ જે છે એ એસસી કેટેગરીનો છે, પણ એને જે કેટેગરી છે અલોટેડ કેટેગરી, એ ઓપન લખેલું આવે છે. તો બેટા, મેં તમને જ્યારે બી લાઈવ સેશન લીધો ત્યારે એકદમ ડિટેલમાં સમજાવવામાં આવ્યું હતું કે માની લો કે તમે પહેલા નંબરની ચોઇસ કરી છે, બીજા નંબરની કરી છે, ત્રીજા નંબરની, ચોથા નંબરની અને પાંચમા નંબરની માની લો કે તમને વીજીઈસી મળે છે, વીજીઈસી કમ્પ્યુટર, બરાબર? અને તમે એસટી કેટેગરીના સ્ટુડન્ટ છો કે ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ છો, ગમે તે કેટેગરીના સ્ટુડન્ટ હોય, અત્યારે હું એસસી કેટેગરીનો સ્ટુડન્ટ માનીને ચાલુ છું. તો સિસ્ટમ શું કરે છે? પહેલા નંબરની જે કોલેજ છે એમાં તમારું ઓપન સીટમાં જોવામાં આવે, તમને એઝ અ ઓપન કેન્ડિડેટ તરીકે જોવામાં આવે. ઓપનમાં જેટલી સીટો છે એમાં જો તમને એડમિશન અલોટ થતું હોય તો તમને ત્યાં એડમિશન આપવામાં આવે. જો તમને ઓપન કેટેગરીની સીટમાં એડમિશન અલોટ નથી થતું તો તમારી પોતાની કેટેગરીમાં જોવામાં આવે. એટલે હવે આનો મતલબ કેવો થાય કે અગર આ એસસી સ્ટુડન્ટને 5મા નંબરની ચોઇસ મળી છે કમ્પ્યુટર, વીજીઈસી, અને અલોટેડ કેટેગરી માની લો કે ઓપન છે, તો સિસ્ટમે શું કર્યું? પહેલા નંબરની કોલેજ, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, એમાં પહેલા નંબરમાં આ સ્ટુડન્ટને ઓપન કેન્ડિડેટ તરીકે જોવામાં આવ્યો. એમાં એને એડમિશન નહોતું મળતું, એટલે સેમ નંબરની કોલેજમાં, પહેલા જ નંબરની કોલેજમાં એની એસસી કેટેગરીની જે સીટો હતી એમાં એનું નામ ચેક કરવામાં આવ્યું. એમાં બી એને એડમિશન નહોતું મળતું, એટલે બીજી કોલેજ ઉપર બીજી કોલેજમાં સેમ એને પહેલા એઝ અ ઓપન કેન્ડિડેટ તરીકે કન્સિડર કરવામાં આવ્યો, પછી એની પોતાની કેટેગરી, પછી ત્રીજી, પછી ચોથી, એવી રીતે ઉપરની 4 કોલેજમાં ના એને ઓપન કેટેગરીની સીટમાં એડમિશન મળે છે કે ના એને પોતાની એસસી કેટેગરીમાં સીટ મળે છે. હવે જ્યારે 5મી કોલેજ આવી ત્યારે અગેન એને જોવામાં આવે છે તો પહેલા ઓપન કેટેગરીમાં, અને ઓપન કેટેગરીમાં એને એડમિશન મળી ગયું એટલે અહીંયા એલોટેડ કેટેગરી ઓપન લખવામાં આવે છે. એને એની પોતાની કેટેગરીનો આ કોલેજમાં યુઝ કરવાની જરૂર પડી નથી. તો ઘણા બધા સ્ટુડન્ટનો આ ડાઉટ હોય છે કે સર, હું એસસી કેટેગરીમાં છું
તો મને તો એલોટેડ કેટેગરી ઓપન થઈ છે, તો બેટા એમાં તને કોઈ નુકસાન નથી. તારી જે નંબરની ચોઈસ તને એલોટ થઈ છે એની ઉપરની કોલેજમાં તને ઓપન કેટેગરીની સીટમાં કે તારી પોતાની રિઝર્વડ કેટેગરીની સીટમાં તને ક્યાં એડમિશન નથી મળતું, એટલે નેક્સ્ટ નંબરની ચોઈસ ઉપર તને એડમિશન મળ્યું છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા પણ હોય કે 5મા નંબરની ચોઈસ છે, એમાં એને ઓપન કેટેગરીમાં ન મળે, પણ એને એસસીમાં પોતાની કેટેગરીમાં સીટ મળે, તો પછી એલોટેડ કેટેગરીમાં અહીંયા એસસી લખવામાં આવતું હોય. તો આ બીજો જે મેજર ડાઉટ હતો આ એ સ્ટુડન્ટનો છે. હવે ત્રીજી વસ્તુ કે સર મોક રાઉન્ડનું કટ ઓફ અમારે કઈ રીતે જોવું, બરાબર? મોક રાઉન્ડનું કટ ઓફ કઈ રીતે સર જોઈ શકાય? તો બેટા એના માટે તમારે એસીપીસીની વેબસાઇટ ઉપર જશો. એસીપીસીની વેબસાઇટ ઉપર જશો, જો એસીપીસી છે એમાં તમારે કોર્સમાં જવાનું, એમાં તમારે ડિપ્લોમા ટુ ડિગ્રી જશો એટલે અહીંયા જો ઓલરેડી 3 પીડીએફ મુકાઈ ગઈ છે. મોક રાઉન્ડ એનાલિસિસ D2D એન્જિનિયરિંગ બ્રાન્ચ વાઇઝ, મોક રાઉન્ડ એનાલિસિસ D2D એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, પછી મોક રાઉન્ડ એનાલિસિસ D2D રેન્ક વાઇઝ, બરાબર? આ બધી વસ્તુ અહીંયા મૂકેલી છે. એન્જિનિયરિંગ માટે તમે એન્જિનિયરિંગમાં હોય તો તમારે એન્જિનિયરિંગનું જોવાનું, ફાર્મસીમાં હોય તો તમારે ફાર્મસી, બરાબર? તો અહીંયા તમે ઓપન કરશો બ્રાન્ચ વાઇઝ તો તમને જોવા મળશે. જો સૌથી પહેલું એરોસ્પેસ એન્જિનિયરિંગ છે, બરાબર? ખાસ જોઈ લેજો હો. જો મોક રાઉન્ડ 1/7/2026 કોઈ બીજી પીડીએફ ઓપન નથી થઈ ને, ખાસ જોઈ લેવાનું, બરાબર? તો એરોસ્પેસ એન્જિનિયરિંગ છે એમએસયુ ની અંદર, તો એમાં જનરલ કેટેગરીમાં ઓપનિંગ રેન્ક 955 છે અને ક્લોઝિંગ પાછું ખબર છે ને કે ભાઈ પહેલો જે 1 છે એને ઇગ્નોર કરવાનો હોય. તો ઓપનિંગ રેન્ક 955 છે અને ક્લોઝિંગ રેન્ક બેટા 14,122, બરાબર? આવી રીતે તમે બ્રાન્ચ વાઇઝ જોઈ શકો છો. બીજી વસ્તુ, કોઈને એવું થાય કે ના સર મારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોવું છે, તો ભાઈ જોઈ લો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બરાબર? ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ તમને પીડીએફ જોવા મળશે. અગેન ડેટ એકવાર કન્સિડર કરવાની, જોઈ લેવાની કે લાસ્ટ યરની તો નથી ને, બરાબર? તો જો એડી પટેલ છે, પછી અદાણી છે, બધી કોલેજનું અહીંયા જોવા મળશે. પછી માની લો કે કોઈને એવું છે કે ભાઈ મારે રેન્ક વાઇઝ જોવું છે, જનરલી બધા રેન્ક વાઇઝ જોતા હોય અને જેને કોલેજની પ્રાયોરિટી હોય કોલેજ પણ જોતા હોય, એવું નથી કે ના જોતા. ચલો સૌથી પહેલું જોવો નીરમાં આપણને દેખાય છે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ TFWS. તો TFWS માં જુઓ ઓપનિંગ રેન્ક 1 છે અને ક્લોઝિંગ રેન્ક બી 1 છે, એક જ સીટ હતી. ઓપન એ 1 થી થયું ને ક્લોઝિંગ એ 1, જેનો રેન્ક 1 છે એને ત્યાં નીરમાં TFWS મળી રહ્યું છે. પછી બીજું છે LD એન્જિનિયરિંગ કોલેજ, એમાં TFWS જો સેકન્ડ રેન્ક ઉપર ચાલુ થયું, સેકન્ડ રેન્ક ઉપર ક્લોઝ થઈ ગયું, બરાબર? એવી જ રીતે ફરીવાર આપણે નીરમાં જોઈએ તો નીરમામાં ECTFWS દેખાઈ રહ્યું છે, બરાબર? તો એનો રેન્ક કેટલો છે ભાઈ ECTFWS નો? ECTFWS આ રહ્યું જો 16 રેન્ક થી ઓપન થયું, 16 ક્લોઝ થઈ ગયું. હવે આપણે TFWS વગરની પણ કોલેજ તમે જોઈ શકો છો. આ રહ્યું જો કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ નીરમા EWS, બરાબર? તો 44 રેન્કે ઓપન થયું અને 59 રેન્કે ક્લોઝ થઈ ગયું છે. તો આવી રીતે તમે તમારા રેન્ક મુજબ ઓપનિંગ અને ક્લોઝિંગ રેન્ક દરેક કેટેગરીમાં બેટા જોઈ શકો છો. જેટલી પણ કોલેજનું તમારે જોવું હોય તમે એ જોઈ શકો છો. દરેકે દરેક બ્રાન્ચ, TFWS પણ આવી ગયું, બધી જ વસ્તુ આવી ગઈ, બરાબર? તો આ 3 પીડીએફ તમારે એકવાર ચોક્કસથી જોઈ લેવી જોઈએ. ચોથા નંબરનો ડાઉટ એવો આવે છે સ્ટુડન્ટનો કે સર મારી તો ઈડબ્લ્યુએસ કેટેગરી છે, મને ચોઇસ ફિલિંગની અંદર TFWS દેખાડે છે પણ ઈડબ્લ્યુએસ ની સીટ નથી દેખાડતા. બેટા સીટ માત્ર TFWS અને વિધાઉટ TFWS હોય. કેટેગરીની કોઈ સીટ બાજુમાં ના લખેલી હોય કે નિરમા કમ્પ્યુટર ઈડબ્લ્યુએસ કે નિરમા કમ્પ્યુટર કે એસસી, એ તારી જે કેટેગરી તે ફોર્મમાં નાખી છે એના એકોર્ડિંગ તમને ત્યાં મળતું હોય છે, જે રીતે મેં સિસ્ટમ સમજાવી એ રીતે. હવે રાઉન્ડ 1 જ્યારથી બી ચાલુ થશે, આજથી ઓલરેડી તમારો રાઉન્ડ 1 ચાલુ થઈ ગયો એમ જ માનવાનું. તમારે જે પ્રમાણે ચોઈસ ઉપર નીચે કરવી હોય એ કરી શકો. હવે જે સ્ટુડન્ટને કોલેજ એલોટ થઈ છે, બરાબર? કોઈને મનગમતી કોલેજ એલોટ થઈ હોય, કોઈને મનગમતી કોલેજ એલોટ ના થઈ હોય, તો હજુ તમારે પ્રોપર એનાલિસિસ કરીને ચોઈસ ફિલિંગ કરવી જોઈએ. જે મેં તમને 3 પીડીએફ બતાવી એ પીડીએફનો તમારે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. જેને કોલેજ એલોટ જ નથી થઈ એને એકદમ કહેવાય ને કે અંટ સંડ રીતે ચોઈસ ફિલિંગ કરેલી છે. તો જેને કોલેજ એલોટ નથી થઈ એમને હજુ વધારે કોલેજની ચોઈસ કરવી પડશે, તો જ એમને રાઉન્ડ 1 ની અંદર એડમિશન અલોટ થશે. બાકી પછી રાઉન્ડ 1 ની અંદર એડમિશન અલોટ નહીં થાય તો રાઉન્ડ 1 ની અંદર ઓલમોસ્ટ બધી સીટો ભરાઈ જતી હોય છે બેટા. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. રાઉન્ડ 1 ની અંદર બને એટલી મેક્સિમમ ચોઈસ કરો. જેને અત્યારે કોલેજ એલોટ નથી થઈ એવા સ્ટુડન્ટની વાત કરી રહ્યો છું. અને જેણે માની લો કે 50 ચોઈસ કરી હતી અને એને 49 નંબરની
કોલેજ મળી છે તો એને પણ હજુ કોલેજ એડ કરવી જોઈએ. પછી જેને 50 કરી છે અને 25માં નંબરની મળી છે તો એને 25નું કદાચ ખેંચાય તો 26, 27, 28 સુધી ખેંચાય તો એને મળી જ જવાનું છે. પણ જે એકદમ બોર્ડર ઉપર છે એને હજુ વધારે ચોઇસ ફિલિંગ કરવી પડશે. એક તમને અહીંયા એક્ઝામ્પલ આપી દઉં. જેમ કે આ એક સ્ટુડન્ટ છે, એને જુઓ રાઉન્ડ નંબર તો અહીંયા લખેલું છે મૂક રિઝલ્ટ 1, ઓપ્શન નંબર એનો 9 હતો એ મળેલી છે. અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ગાંધીનગર VGC. અલોટેડ પ્રોગ્રામ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડેટા સાયન્સ એને મળેલું છે. રેન્ક એનો હતો જે પ્રમાણે હતો એ અને કેટેગરી છે એની EWS. બરાબર. એટલે આ સ્ટુડન્ટને EWS કેટેગરી એટલે જે 9મા નંબરની ચોઈસ હતી ને એની ઉપરની 8 નંબરની ચોઈસમાં ના એને ઓપન કેટેગરીમાં મળ્યું હશે ના એને પોતાની EWS કેટેગરીમાં મળ્યું. પછી 9મા નંબરની ચોઈસ આવી એમાં ઓપન કેટેગરીમાં ન મળ્યું પણ એને EWS કેટેગરી હતી એટલે પોતાની કેટેગરીમાં એડમિશન મળેલું છે. બરાબર. બીજી ઘણી બધી વસ્તુઓ અમુક સ્ટુડન્ટ એવું પણ પૂછી રહ્યા છે કે સર હજુ મારે અમુક ક્વેરી છે કે ભાઈ મારે TFWS માંથી નોનું યસ કરવું છે, આ કરવું છે, તે કરવું છે. તો અહીંયા જુઓ સબમિટ યોર ક્વેરી એના ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરો એટલે તમારે TFWS નો હોય તો એનું યસ કરો પણ પ્રોપર તમારે પ્રૂફ અંદર આપવા પડશે. ઇન્કમ સર્ટિફિકેટ વગેરે વગેરે વગેરે. ઘણા બધા સ્ટુડન્ટ એમ કે સર મારી કેટેગરી EWS હતી પણ હવે ઓપન બતાવે છે તો ક્યાંક તારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોપર ના થયું હોય ને તે ધ્યાન ના આપ્યું હોય એવી પણ વસ્તુ બની શકે છે. એટલે આઈ હોપ કે હવે તમે રાઉન્ડ 1 ની અંદર બેટા પ્રોપર ચોઇસ ફિલિંગ કરશો. કયા રેન્ક ઉપર ક્લોઝ થયું છે, કયા રેન્ક ઉપર ઓપન થયું છે, આ બધી વસ્તુનું એનાલિસિસ કરી અને તમારે પછી આગળ હવે ચોઇસ ફિલિંગની રહેશે. બરાબર. તમે બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરી શકો છો, સારી કોલેજ લઈ શકો છો. કોઈને એવું હોય કે ના મારે બ્રાન્ચ જ પકડી રાખવી છે તો તમને સારી કોલેજમાં નથી મળતું તો એના સિવાયની પણ તમારે એક્સ્ટ્રા કોલેજ રાખવી પડે. એટલે રાઉન્ડ 1 હવે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઉન્ડ 1માં જો તમને કોઈ કોલેજ એલોટ ના થઈ તો રાઉન્ડ 2 અને રાઉન્ડ 3માં બહુ સારી સીટો નહીં મળે. એટલું સમજીને ચાલજો. સારી સારી કોલેજની બધી સીટો ભરાઈ જશે. એટલે આ વસ્તુ ધ્યાનથી સમજવાની. બરાબર. ઘણા બધા સ્ટુડન્ટે એવું પણ કર્યું છે આખા ગુજરાતની તમામ ભરની જેટલી પણ પ્રાઇવેટ કોલેજ છે બધાની TFWS નાખી દીધી. બરાબર. અમુક લોકોના મગજમાં એવું છે ગવર્મેન્ટ કોલેજમાં સારું હોતું જ નથી. એવું કંઈ હોતું નથી. ઘણી બધી ગવર્મેન્ટ કોલેજો સારી જ છે. બરાબર. પછી એકદમ લો લેવલની પ્રાઇવેટ કોલેજ અને એનું TFWS લો એના કરતાં સારી ગવર્મેન્ટ કોલેજ લેવી સારી. આ બધી વસ્તુ તમારે ખાસ એનાલિસિસ કરવી પડે, હોમવર્ક કરવું પડે અને પછી તમારે ચોઇસ કરવી જોઈએ. બરાબર. બાકી તમને શું અત્યારે ડાઉટ આવી રહ્યો છે એ તમે કોમેન્ટ કરીને લખી શકો છો. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.